ચાણસ્મામાં અદ્યતન સરકારી તાલુકા પુસ્તકાલયનું લોકાર્પણ. ગુજરાત સરકાર દ્વારા રાજ્યના દરેક તાલુકામાં સરકારી પુસ્તકાલય સ્થાપવાના નિર્ણયને અનુસરી ચાણસ્મા ખાતે અદ્યતન સરકારી તાલુકા પુસ્તકાલયનું નિર્માણ કરવામાં આવ્યું છે. રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અંતર્ગત ચાણસ્મા હારીજ હાઈવે પર આવેલ ધરતી કોમ્પ્લેક્સમાં આ પુસ્તકાલય શરૂ કરવામાં આવ્યું છે. આ પુસ્તકાલયનું લોકાર્પણ ચાણસ્માના મામલતદારના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મામલતદારે પુસ્તકાલયની મુલાકાત લઈ ત્યાં ઉપલબ્ધ પુસ્તકોનું નિરીક્ષણ કર્યું અને પુસ્તકાલયની સુવિધા અંગે માહિતી મેળવી હતી. નવા પુસ્તકાલયમાં આશરે 2700 થી વધુ વિવિધ વિષયોના પુસ્તકો ઉપલબ્ધ કરવામાં આવ્યા છે. સાથોસાથ એક સાથે લગભગ 30 વાચકો બેસીને વાંચન કરી શકે તેવી સુવિધા પણ ઊભી કરવામાં આવી છે. ચાણસ્મા શહેર તેમજ સમગ્ર તાલુકાના વિદ્યાર્થીઓ અને વાંચન પ્રેમીઓ માટે આ પુસ્તકાલય જ્ઞાન અને અભ્યાસનું મહત્વપૂર્ણ કેન્દ્ર બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી. વાચકોને પુસ્તકાલયમાંથી પુસ્તકો ઘરે લઈ જઈ વાંચવાની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે, જેથી વિદ્યાર્થીઓ અને વાંચન પ્રેમીઓને અભ્યાસમાં વધુ સહાય મળશે. પુસ્તકાલયનો સમય મંગળવારથી શનિવાર સવારે 10:30 થી સાંજે 6:10 સુધી રહેશે, જ્યારે રવિવાર સવારે 8 થી બપોરે 12 સુધી સેવા અપાશે. સોમવાર અને જાહેર રજાના દિવસે પુસ્તકાલય બંધ રહેશે. આ લોકાર્પણ કાર્યક્રમમાં નિવૃત્ત ગ્રંથપાલ જયરામભાઈ, વાંચન પ્રેમીઓ તેમજ ગામના આગેવાનો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.